વલસાડ જિલ્લાના મોહનભાઈ નામના વ્યક્તિએ કપરાડા જેવા જંગલ વિસ્તારમાં કંઈક નવું કરવાની ચાહ અને મહેનતે તેમના માટે સફળતાના દ્વાર ખોલી નાખ્યા. જંગલ વિસ્તારમાં ફક્ત એક ચોમાસું પાક લઈ શકાય તેવી સ્થિતિ હતી, ત્યારે મોહનભાઈના મશરૂમ પ્રત્યેના મોહના કારણે એક નવી જ દિશામાં પગરવ માંડ્યા છે. જોઈએ આ અહેવાલ. કંડાર્યો હતો ખુદ મારા પગલાથી, ઘણી પગદંડીઓ ફૂટી પછી એ જ રસ્તાથી. ખલીલ ધન તેજવીની આ કાવ્ય પંક્તિ મોહનભાઈના સાહસ માટે ફીટ બેસે છે. વલસાડ જિલ્લાનો અંતરિયાળ પહાડી વિસ્તાર એટલે કપરાડા, જ્યાં રોજગારી માટે રજરપાટ અને ખેતીમાં ખોટ, પણ કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. મોહનભાઈએ પણ મન અડગ રાખ્યું અને કંઈક અલગ કરવાનો સંકલ્પ કર્યો. મોહનભાઈએ પરંપરાગત ખેતી સાથે ઓયસ્ટર મશરૂમની ખેતી કરવાનો વિચાર કર્યો. 14,000 રૂપિયાની મૂડી લગાવીને મોહનભાઈ મશરૂમની સફળ ખેતી કરવા લાગ્યા. મોહનભાઈ પોતે તો સફળ થયા, સાથે આસપાસની આદિવાસી મહિલાઓને પણ રોજગારી આપવા લાગ્યા. આ કપરાડા તાલુકો જે અંતરિયાળ વિસ્તાર છે અને ખૂબ જ આર્થિક રીતે તંગી ધરાવતો વિસ્તાર છે. ખાલી ચોમાસા પૂરતી જ ખેતી થાય છે. તો ધારો કે આ અમારું 20/30ની અંદરમાં જો 60-70ની આવક વર્ષ દાડે મળતી હોય તો ખૂબ સારી બાબત કહેવાય. અને બીજી બાજુ જોવા જઈએ તો કોઈ આપણે શાકભાજી કે અન્ય ધાન્ય વર્ગના પાકો કરીએ તો એમાં આટલી બધી આવક નથી મળતી, પ્લસ એને દવા પાણી ખાતર વગેરે જોઈએ. માત્ર એને પાણી છાંટવાનું હોય છે. શરૂઆતમાં જે આપણે સ્પોન ભરીએ છીએ એ જ, એટલે ખર્ચામાં બી પોસાય અને આવકમાં બી પોસાય. મોહનભાઈના કહેવા મુજબ કપરાડાની આબોહવા વધારે અનુકૂળ આવે છે, કારણ કે મશરૂમના ઉત્પાદન સાથે આબોહવા સૌથી મહત્વનું પરિબળ છે. ડાંગરના પૂળા અને શણના કોથળામાંથી બનેલા શેડ મશરૂમ માટે જરૂરી તાપમાન પૂરું પાડે છે. તો મશરૂમને ઉગાડવા માટે જરૂરી એવા સિલિન્ડર પણ તેઓ પોતાની જાતે જ તૈયાર કરે છે. ડાંગરના પૂળામાંથી બનાવેલા સિલિન્ડરને 18 કલાક માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે. બાદમાં જરૂરી માત્રામાં બિયારણ નાખી યોગ્ય સમયે પાણી આપવામાં આવે છે. મશરૂમનો પાક 18 થી 19 દિવસમાં તૈયાર થઈ જાય છે. તો એક સિલિન્ડરમાંથી 7 થી 8 કિલો જેટલું ઉત્પાદન મળી રહે છે. સ્થાનિક બજારમાં 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઓયસ્ટર મશરૂમ મળી રહે છે. અહીંના મોટાભાગના લોકો મજૂરી અર્થે સિટી વિસ્તારમાં જાય છે, પણ અહીંયા જો આ કરે તો એક તો તડકામાં કામ નથી, ઢાળે સાહે એ લોકો કામ કરી શકે અને સારી રોજગારી મેળવી શકે. કહેવાય છે ને કે એક નવો વિચાર કેટલાય લોકોની જિંદગીમાં બદલાવ લાવી શકે છે. ત્યારે મોહનભાઈએ જંગલ વિસ્તારમાં ઓયસ્ટર મશરૂમની ખેતી કરીને સ્થાનિકોને રોજગારીની એક નવી રાહ બતાવી છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, કપરાડા.